ની જે બબાલ થઈ અને એ પછી કોળી સમાજના તમામ આગેવાન છે, નેતાઓ છે, અહીંયા ગાંધીનગરની અંદર એક બેઠક કરવામાં આવી અને પછી જે મુખ્યમંત્રી નિવાસ સ્થાન છે ત્યાં જઈને પણ એક બેઠક થઈ છે. પરંતુ હવે કોળી સમાજની શું માંગ છે, આખી આજે બબાલ શરૂ થાય એમાં એ વાત કરવી છે. પ્રવીણભાઈ મારી સાથે છે. પ્રવીણભાઈ, માંગ શું છે? સૌથી પહેલા તો માંગ તો જે કેસને લઈને પીડિતને ન્યાય મળે એ જ માંગ છે, બીજું કોઈ વિષય આમાં છે જ નહીં. જે ચલાવી રહ્યા છે ને એવું કોઈ સમાજ વચ્ચે આ છે તો નહીં. એક ન્યાય બાબતની પ્રક્રિયામાં કે ભાઈ આ કેસની અંદર યોગ્ય તપાસ થાય અને જે ફરિયાદની માંગ છે એ પૂરી થાય, બસ આટલી જ વાત છે, બીજું કોઈ ઇસ્યુ છે જ નહીં. પણ સવાલ એ પણ છે કે 8 આરોપીના જે નામ આવ્યા છે તમામ તો જેલ હવાલે છે, તો હવે શું કરવાનું? કાંઈક ને કાંઈક એવું લાગે છે, જે ફરિયાદી છે એ કહે છે કે પૂરેપૂરી તપાસ ના થઈ હોય, શંકાના ઘેરામાં છે. એટલા માટે બધા આગેવાનો સંસદો ભેગા થયા છે કે એમાં ભાઈ એને ફરિયાદીને જો લાગે છે કે ન્યાય નથી મળ્યો તો એને સમાજ મદદમાં ઉભો રહ્યો, બીજો કોઈ વાત નથી આમાં. પણ આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, શું વાતચીત થઈ છે? સમાજના સૌ ધારાસભ્યો છે, સાંસદો છે, બધાએ મળી અને આ કેસની અંદર યોગ્ય તપાસ થાય એ મુખ્યમંત્રી સાથે માંગણી મૂકી છે. બાકી કોઈ બીજી ચર્ચા વિષય નથી. એના ભૂતકાળમાં કોળી સમાજ ઉપર અન્યાય ન થાય એ બાબતની ચર્ચા થઈ છે. જયરાજ આહીરનું નામ સામે આવ્યું છે, એમની સામે કોઈ પગલાં ભરવાની માંગ છે? એ તો પોલીસનો વિષય છે ને, તપાસનો વિષય છે. તપાસની અંદર જો કોઈ બી વ્યક્તિનું નામ આવશે એ દિશામાં કામ થશે. અમે એની તપાસ સાબિત કરશે કે સાચું શું ખોટું શું, એના માટે તો આ બધું ચાલી રહ્યું છે. પણ આમની પહેલા પણ ઘણા બધા કોળી સમાજના યુવકો છે, ક્યાં કોઈકની હત્યા થઈ છે, કોઈક ઉપર હુમલો થયો છે. હવે સમાજની અંદરથી ક્યાંક એવી વાત સામે આવી છે કે એક વ્યક્તિને જ કેમ ન્યાય, બીજા વ્યક્તિને કેમ ન્યાય નહીં? દરેક વ્યક્તિને ન્યાય ગુજરાતમાં મળવો પડે, એમાં કોળી સમાજને કોઈ નથી કે, પણ અમારી જે કોળી સમાજ જાજો છે અને ઘટનાઓ અવારનવાર આવી સાચવાલે બને છે, એના કારણે સમાજની અંદર આક્રોશ વધારે છે.